નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આવતીકાલે દેશની આઝાદીના સ્વતંત્રતા પર્વની 79 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે રાજપીપળાની MM પ્રી સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રામાં માસૂમિયત સાથે દેશભક્તિનો અનોખો મિશ્રણ જોવા મળ્યો હતો। રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં આવેલી MM પ્રી સ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા લાલ ટાવર થઈ જૂની પોસ્ટ ઓફિસ સુધી પહોંચી હતી અને ત્યારબાદ શાળા ઉપર પરત આવી હતી। નાના નાના બાળકોના હાથમાં તિરંગો લહેરાઈ રહ્યો હતો, તો બીજી તરફ બાળકો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। બાળકોની માસૂમિયત અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર માર્ગ ઉપર દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। આ તિરંગા યાત્રા માત્ર એક ઉજવણી નહોતી, પરંતુ નાની ઉંમરથી જ બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાના સંસ્કાર કેળવવાનો એક સુંદર પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે। આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટે MM પ્રી સ્કૂલ ખાતે ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે શાળાના નાના બાળકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓના પાત્રોને સ્ટેજ ઉપર રજૂ કરશે અને તેમના જીવન તથા દેશ માટેના યોગદાનને પોતાની આગવી બાળ સહજ શૈલીમાં રજૂ કરશે। આમ રાજપીપળામાં નાના ભૂલકાઓએ આજે તિરંગો હાથમાં લઈ દેશભક્તિનો સંદેશ આપ્યો અને આવતીકાલના સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી રંગી દીધું છે।